નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધી કોફતાનું શાક। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દૂધી કોફતાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી દૂધી છે એ છીણીને લીધી છે। હવે આપણે છે એ દૂધીની અંદર પાણી ખૂબ જ હોય છે, તેથી આપણે તેને 2 હાથ વચ્ચે મુઠ્ઠીમાં લઈ અને પાણી છે એ કાઢી લેવાનું છે। જો પાણી રહી જશે તો આપણી કોફતા છે એ બરાબર નહીં વળે। આવી રીતે છે આપણે બધી દૂધીનું અંદર પાણી જે હોય એ કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં બધી દૂધીનું પાણી કાઢી લીધું છે। હવે આ પાણીને આપણે ફેંકી દેવાનું છે। હવે આ દૂધીની અંદર આપણે મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ નાખતા જશું। ચણાનો લોટ છે એક સાથે નથી નાખવાનો, ધીમે ધીમે એડ કરતા જઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા છે આપણે પાણી નાખવાની જરૂર પડતી નથી અને ચણાનો લોટ છે ઇઝીલી રીતે ચોંટી જાય છે, કારણ કે દૂધીની અંદર છે ખૂબ પાણી હોય છે। હવે આપણે ચણાનો લોટ અને મસાલા છે એ પ્રોપર મિક્સ થઈ ગયા છે। અહીંયા મને છે મિક્સચર થોડુંક ઢીલું લાગતું હતું એટલે મેં તેમાં થોડો ચણાનો લોટ એડ કર્યો છે। ચણાનો લોટ છે આપણે આ રીતના છે ગોળી વળી જાય એટલો આપણે એડ કરવાનો છે। હવે છે આપણે કોફતાને તળી લઈશું। તળવા માટે મેં અહીંયા છે એક તવાની અંદર તેલ લીધેલું છે। તેલને આપણે હવે ગરમ થવા દેવાનું છે। હવે આપણે છે એમાં થોડું એડ કરીને ચેક કરી લઈશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। આપણું મિક્સર છે એ ફ્રાય થઈને ઉપર આવી ગયું છે, એનો મતલબ કે આપણું છે તેલ છે એ આવી ગયું છે। હવે આપણે કોફતા નાખી દઈશું। અને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દેવાના છે। હવે આપણે એને બીજી સાઈડ ફેરવી દેવાના છે। આવી રીતે આપણે બધા કોફતા છે રેડી કરી લઈશું। તો આપણે બધા દૂધીના કોફતા છે એ ફ્રાય કરીને રેડી કરી લીધા છે। હવે આપણે ગ્રેવી બનાવી લેવાની છે। હવે છે ગ્રેવી તૈયાર કરવા માટે મેં અહીંયા છે ડુંગળી અને ટામેટાં સમારી લીધા છે। હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે। ત્યારબાદ તેની અંદર 4 થી 5 જેટલા કાજુ એડ કરવાના છે। કાજુ એડ કરવાથી છે ગ્રેવી એકદમ થીક બનશે અને ક્રીમી બનશે। તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। આપણી ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે।
હવે આપણે છે શાકનો વઘાર કરી લેવાનો છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં આખું જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરવાની છે. ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરીશું. અને પછી જે આપણે લસણ ડુંગળીની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરવાની છે અને ગ્રેવીને છે સાંતળી લેવાની છે. ગ્રેવી સતરાય એ દરમિયાન ગેસની ફ્લેમમાં છે એકદમ ધીમી રાખવાની છે. ગ્રેવી સતરાતી હોય તે દરમિયાન આપણે છે અડધી ચમચી જેટલો છે તજ, લવિંગ, તમાલપત્ર, લાલ મરચું અને આ બધાને શેકીને મેં એક પાવડર તૈયાર કરેલો છે. એ પાવડર આપણે એડ કરવાનો છે, જેનાથી શાકનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે. આપણી ગ્રેવીમાં છે તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે તેમાં ચપટી હળદર નાખીશું. થોડું મીઠું એડ કરીશું કારણ કે કોફતાની અંદર મેં ઓલરેડી મીઠું એડ કરેલું હતું. અને લાલ મરચું એડ કરવાનું છે. લાલ મરચું છે તમને જો તીખું વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. આપણે ગ્રેવીની અંદર છે તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે આપણે તેની અંદર કોફતા એડ કરી દઈશું. અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. આ શાકની અંદર છે તમે ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો, બાકી ના કરવો હોય તો તે ઓપ્શનલ છે. અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને શાકને આપણે ચડવા દેવાનું છે. તો અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણું શાક છે ચડી ગયું છે. તો તૈયાર છે આપણું દૂધી કોફતાનું શાક. દૂધી કોફતાના શાકને તમે રોટલા અથવા તો પરાઠા જોડે બી ખાઈ શકો છો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.